મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી 100 પ્રશ્નો જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. વર્ષ 2024નો અંગ્રેજી ભાષા માટેનો સાહિત્ય અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે? તો તે એનાયત થયો છે ઇસ્ટરીન કિરેને. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આ છે ઇસ્ટરીન કિરે અને તેઓને અંગ્રેજી ભાષા માટે સાહિત્ય અકાદમી એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. તેની પુસ્તકનું નામ છે સ્પિરિટ નાઇટ્સ. તમે અહીં જોઈ શકો. પ્રથમ વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો પ્રથમ વખત છે તે ઉજવવામાં આવ્યો છે વિશ્વ ધ્યાન દિવસ. તેની ઉજવણી છે તે 21 ડિસેમ્બર 2024ના રોજ કરવામાં આવી છે. હવેથી દર વર્ષે 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ આવશે. ગાંધીજી યુવા કાળે દક્ષિણ આફ્રિકામાં કઈ કંપનીની તરફેણમાં કેસ લડવા ગયા હતા? તો એ કંપની છે દાદા અબ્દુલ્લા એન્ડ કંપની. સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે? ડુમ્મસનો દરિયા કિનારો છે તે પ્રખ્યાત છે. કયા શહેરને ફૂલોનું શહેર કહેવામાં આવે છે? પાલનપુરને અત્તરનગરી અથવા તો ફૂલોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. કચ્છમાં ગુજરાતનું કયું ખાનગી આધુનિક બંદર આવેલું છે? મુન્દ્રા બંદર આવેલું છે. પિરોટન ટાપુ સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં આવેલો છે? જામનગર જિલ્લામાં આવેલો છે. પરવાળાઓ દ્વારા બનાવેલો પિરોટન ટાપુ. જૂનાગઢમાં ઉપરકોટમાં કઈ વાવ જોવાલાયક છે? અડીકડીની વાવ. નર્મદા નદીની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો એ છે તવા નદી, જે મધ્યપ્રદેશમાં આવેલી છે. નર્મદા નદીની સૌથી મોટી સહાયક નદી. પશ્ચિમ દિશા તરફ વહેતી ભારતની સૌથી મોટી નદી છે નર્મદા નદી. ગુજરાતમાં કુલ કેટલા મુખ્ય બંદર આવેલા છે? મુખ્ય બંધ આવેલા છે? 5 મુખ્ય બંધ આવેલા છે. નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી પસાર થાય છે નર્મદા નદી. ગુજરાતમાં નવાગામ ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ છે તે બનાવવામાં આવ્યો છે અને ત્યાં જ સાધુ બેટ ઉપર સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે, જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા છે. 182 મીટર ઊંચાઈ છે. સિક્કા થર્મલ પાવર સ્ટેશન ક્યાં આવેલું છે? જામનગરમાં આવેલું છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે ચેકડેમ આવેલા છે? રાજકોટ જિલ્લામાં. મૌન મંદિરના સ્થાપક કોણ હતા? પૂજ્ય શ્રી મોટા હતા. ગુજરાતના કયા બંધને મેગા પ્રોજેક્ટ તરીકે ઓળખવામાં આવે છે? ઉકાઈ બંધને. ગાંધીજીએ કયા સ્વાતંત્ર્ય સેનાની મહિલાને શસ્ત્ર રાખવાની છૂટ આપી હતી? પૂર્ણિમાબહેન પકવાસાને, જેઓને ડાંગના દીદી તરીકે આપણે ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? રણજીતરામ વાવાભાઈ મહેતા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર સૌપ્રથમ ગુજરાતના અણુવિજ્ઞાની કોણ હતા? ડૉક્ટર હોમી ભાભા હતા. ઉસનસ કયા કવિનું ઉપનામ છે? નટવરલાલ પંડ્યાનું ઉપનામ છે. સાબરડેરીની સ્થાપના કોણે કરી હતી? ભોળાભાઈ ખોડીદાસ પટેલે કરી હતી. કવિ રાજેન્દ્ર શાહને રાષ્ટ્રીય સ્તરનો કયો એવોર્ડ એનાયત થયેલો છે? તો તેઓને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે 2001માં પોતાના ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે મળેલો હતો. ટોટલ 4 ગુજરાતીઓને જ્ઞાનપીઠ એવોર્ડ છે તે મળેલો છે, જેમાં પ્રથમ છે ઉમાશંકર જોશી. 1967માં તેઓને નિશિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ મળે છે. ત્યારબાદ 1985માં પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે મળે છે. ત્યારબાદ 2001માં રાજેન્દ્ર શાહને અને 2015માં રઘુવીર ચૌધરીને મળે છે. વર્ષ 2024નો ગુજરાતી ભાષા માટેનો અકાદમી એવોર્ડ કોને એનાયત થયો છે?
દિલીપ ઝવેરીને એનાયત થયો છે સાહિત્ય અકાદમી એવોર્ડ ગુજરાતી ભાષા માટે 2024નો? કયો દેશ ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે? તો એ કરશે આપણો ભારત દેશ. ISSF જુનિયર વર્લ્ડ કપ 2025 શૂટિંગનો આ વર્લ્ડ કપ છે જેની યજમાની ભારત કરશે. પાવાગઢમાં મહાકાળી માતાજીની સ્થાપના કોણે કરી છે? વિશ્વામિત્ર ઋષિએ કરી છે. લંડનમાં ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ અખબાર કોણે શરૂ કર્યું હતું? શ્યામજી કૃષ્ણ વર્માએ શરૂ કર્યું હતું. ઈસવીસન 1849માં ગુજરાતી ભાષાનું પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું? અલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસે પ્રકાશિત કર્યું હતું. શેક્સપિયર રચિત નાટક હેમ્લેટનું પૃથ્વી છંદમાં ભાષાંતર કોણે કર્યું છે? હંસા મહેતાએ કર્યું છે. ગુજરાતી ભાષાની પ્રથમ હાસ્ય નવલ આપનાર લેખક કોણ હતા? રમણલાલ નીલકંઠ હતા. ભદ્રંભદ્ર તેમણે આપી છે. ગુજરાતી મહાનવલ સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? ગોવર્ધનરામ ત્રિપાઠી. ગુજરાતના જાણીતા ભીલ લોકગાયિકા કોણ? દિવાળીબહેન ભીલ. ગુજરાતના કયા અગ્રણી ઉદ્યોગપતિએ કેલિકો મિલની સ્થાપના કરી હતી? અંબાલાલ સારાભાઈએ. ગુજરાતમાં સૌપ્રથમ MAની પદવી કોણે મેળવી હતી? અંબાલાલ સાંકરલાલ દેસાઈએ મેળવી હતી. ડાંગના દીદી તરીકે કોણ જાણીતું છે? પૂર્ણિમાબહેન પકવાસા જાણીતા છે. હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા સંજીવ કુમારનું મૂળ નામ શું હતું? હરિહર જરીવાલા હતું. દ્વારકાનું મંદિર કઈ નદીના કાંઠા ઉપર આવેલું છે? ગોમતી નદીના કિનારે આવેલું છે. ભારતની સૌપ્રથમ ડાય બનાવનાર કંપની કોણે સ્થાપી હતી? કસ્તુરભાઈ લાલભાઈએ સ્થાપી હતી. ભાવનગરના કયા દિવાનને લોકો આજે પણ તેમની તીક્ષ્ણ બુદ્ધિ અને લોકોપયોગી કાર્યોને કારણે યાદ કરે છે? તો એ છે પ્રભાશંકર પટણી. સર્વોચ્ચ અદાલતના સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ કોણ હતા? હરિલાલ કણિયા હતા. ખંભાતના અખાતમાં કયો બેટ આવેલો છે? અલિયા બેટ આવેલો છે. જામનગર પાસે કયા ટાપુનો સમૂહ છે? પિરોટન ટાપુ. શિયાળામાં નળ સરોવરની મુલાકાતે આવતા યાયાવર પક્ષીઓમાં સૌથી વિશેષ આકર્ષણ કયા પક્ષીનું હોય છે? સુરખાબ એટલે કે ફ્લેમિંગોનું હોય છે. આજવા ડેમ કોણે બનાવ્યો હતો? મહારાજા સયાજીરાવ ગાયકવાડે બનાવ્યો હતો. ગુજરાતનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે? ગોરખનાથ છે જે ગિરનારમાં આવેલું છે. અંબાજીની નજીકમાં આવેલું કયું સ્થળ તેની આરસ પરની અદ્ભુત કોતરણી માટે જાણીતું છે? તો એ છે કુંભારિયાના દેરા. ગુજરાતના કયા જોવાલાયક બંદરનો ફ્રી ટ્રેડ ઝોન તરીકે વિકાસ થયો છે? કંડલા બંદરનો, જે ગુજરાતનું સૌથી મોટું બંદર છે, કચ્છમાં આવેલું છે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? તો પહેલી વાત તો એ કે મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 કયા દેશમાં યોજાશે? તો ભારતમાં. ભારતના કયા રાજ્યમાં? તો બિહાર રાજ્યમાં આનું આયોજન થવા જઈ રહ્યું છે. અંડર-19 વિમેન્સ T20 એશિયા કપ 2024માં કઈ ટીમ ચેમ્પિયન બની છે? તો તે આપણી ભારત ટીમ છે તે ચેમ્પિયન બની છે વિમેન્સ T20 એશિયા કપ 2024 અંડર-19. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ કોણ હતા? મહાત્મા ગાંધી હતા. 1920માં મહાત્મા ગાંધીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના અમદાવાદમાં કરી હતી અને પ્રથમ કુલપતિ તેઓ પોતે જ બન્યા હતા. CEPTનું આખું નામ શું છે?
સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી CEPT. ગુજરાતી ભાષાના પ્રાચીન હસ્તલિખિત પુસ્તકોના સંગ્રહ માટે કઈ સંસ્થા કાર્યરત હતી? ફાર્બસ ગુજરાતી સભા. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને આવા જ વિડીયો મળતા રહે. અટીરાનું આખું નામ શું છે? અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ રિસર્ચ એસોસિએશન. ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? હંસા મહેતા હતા. ગુજરાતની સૌપ્રથમ લો યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. અમદાવાદનો ભદ્રનો કિલ્લો કયા વર્ષમાં બંધાયો હતો? ઈસવીસન 1411માં જ્યારે અમદાવાદની સ્થાપના થઈ ત્યારે જ ભદ્રનો કિલ્લો છે તે બનાવવામાં આવ્યો હતો. અમદાવાદના પ્રથમ મેયર કોણ હતા? ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ હતા. દ્વારકાધીશનું નિજ મંદિર સૌપ્રથમવાર કોણે બંધાવ્યું હતું? વ્રજનાભે બનાવ્યું હતું. ગુજરાતની સૌથી મોટી એવી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1949માં થઈ હતી. ગુજરાતનો સૌપ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો? અલફ ખાન હતો, જે અલાઉદ્દીન ખિલજીનો સાળો હતો. પ્લાઝમા રિસર્ચ માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? પ્લાઝમા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. કાયદાનું શિક્ષણ આપતી ગુજરાતની જૂની સંસ્થા કઈ છે? શ્રી L.A. શાહ લો કોલેજ, અમદાવાદ. ગુજરાતમાં કન્યાઓ માટેની સૌપ્રથમ પોલિટેકનિકની શરૂઆત ક્યાં થઈ હતી? અમદાવાદમાં થઈ હતી ઈસવીસન 1964માં. ગુજરાતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી. ગુજરાતમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીની સંસ્થા ક્યાં આવેલી છે? ગાંધીનગરમાં આવેલી છે. ગુજરાતની પ્રથમ લો કોલેજ કોણે સાથે મળીને શરૂ કરી હતી? સરદાર પટેલ, કસ્તુરભાઈ, લાલભાઈ અને પુરુષોત્તમ માવડંકર ત્રણેય મળી અને ગુજરાતની પ્રથમ લો કોલેજ છે તે શરૂ કરી હતી. શિક્ષણ સંસ્થા દક્ષિણામૂર્તિ, જે ભાવનગર જિલ્લામાં આવેલી છે, તેની સ્થાપના કોણે કરી હતી? નાનાભાઈ ભટ્ટે કરી હતી. વિકલાંગોને પગભર બનાવવા માટે અમદાવાદમાં કઈ સંસ્થા કાર્યરત છે? અપંગ માનવ મંડળ. ગુજરાતના કયા અર્થશાસ્ત્રી લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા? ડૉક્ટર I.G. પટેલ છે તે અર્થશાસ્ત્રી હતા અને લંડનની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં નિયામક હતા. બર્બરક જીષ્ણુ અને અવંતીનાથ જેવા બિરુદો કયા પ્રસિદ્ધ રાજવીએ મેળવ્યા હતા? સિદ્ધરાજ જયસિંહ. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને ટેકનોક્રેટ ડૉક્ટર APJ અબ્દુલ કલામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રેરણા પૂરી પાડનાર ગુજરાતી વૈજ્ઞાનિક કોણ હતા? ડૉક્ટર વિક્રમ સારાભાઈ. આચાર્ય આનંદ શંકર ધ્રુવનો જન્મ ક્યાં થયો હતો? અમદાવાદમાં થયો હતો. ભારતીય સ્ટીલ ઉદ્યોગના પ્રણેતા જમશેદજી ટાટાનો જન્મ ક્યાં થયો હતો? ગુજરાતના નવસારી જિલ્લામાં થયો હતો. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? ગાંધીજીએ કરી હતી. જેમ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા તેમ કચ્છમાં કયા લૂંટારાએ પછીથી સંત તરીકે ખ્યાતિ મેળવી હતી? જેસલ જાડેજા. વાલિયો લૂંટારો હતો, તેમાંથી વાલ્મીકી ઋષિ બની અને તેમણે રામાયણની ગ્રંથ છે તે લખ્યો. તે જ રીતે ગુજરાતના કચ્છમાં થયેલા જેસલ જાડેજા છે તે પહેલાં લૂંટફાટ કરતા હતા, ત્યારબાદ પછીથી તે સંત બને છે. જેસલ તોરલ તમે કદાચ મૂવી જોયું હોય તો તમને ખ્યાલ હશે. રંગ અવધૂત મહારાજનો જન્મ ક્યાં થયો હતો? ગોધરામાં થયો હતો.
સંત પુનિત મહારાજની ગ્રંથ શ્રેણીનું નામ શું છે? જ્ઞાન ગંગોત્રી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1997માં. વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? ઔરંગા નદીના કિનારે આવેલું છે વલસાડ. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ગુજરાતમાં કયા મહિનામાં આવે છે? ઓક્ટોબર અને નવેમ્બરમાં. ગુજરાતમાં ચિત્ર વિચિત્ર મેળો ક્યાં ભરાય છે? ગુણભાખરી તાલુકો છે ખેડ બ્રહ્મા, એમાં ચિત્ર વિચિત્ર મેળો ભરાય છે. કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? મુન્દ્રા પ્રદેશ. કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે? ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, જે ઇસરોનું છે. SACનું પૂરું નામ જણાવો તો સ્પેસ એપ્લિકેશન સેન્ટર અમદાવાદમાં આવેલું છે. ડાંગના પ્રવેશદ્વાર ગણાતા વઘઈમાં વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? તો એ છે વઘઈ બોટનિકલ ગાર્ડન. ગુજરાત પાસે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશના નામ લખો. તો એ છે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. ગુજરાતનું સૌ પ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું હતું? જામનગરમાં. તેનું નામ છે માણેકબાઈ મુક્તિધામ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? અમદાવાદ છે. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? આજી નદીના કિનારે. કંડલા બંદર ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતના કયા શહેરના હલવાસન અને સૂતરફેણની વખણાય છે? ખંભાતના વખણાય છે. કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. અસાગમ પાક તેના માટે આપણે યાદ રાખેલું છે. અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા, પાટણ અને કચ્છ, આ 6 જિલ્લાઓમાંથી કર્કવૃત છે તે પસાર થાય છે. અને ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતમાં ક્યાંથી થાય તો મધ્ય ભાગમાંથી કર્કવૃત પસાર થાય છે. ગુજરાતમાં પૂછે તો ગુજરાતના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. ગુજરાતનો કયો પ્રદેશ સૌથી હરિયાળો પ્રદેશ છે? તો એ છે દક્ષિણ ગુજરાત. ગુજરાતના કયા વિસ્તારમાં લઘુનની રચના થઈ છે? કચ્છના દરિયા કિનારે થાય છે લઘુનની રચના. નળ સરોવર પર આવેલા સૌથી મોટા ટાપુનું નામ શું છે? પાનવડ ટાપુ છે. તાપી નદીનું આગમન ગુજરાતમાં ક્યાંથી થાય છે? હરણફાળ, જે દક્ષિણ ગુજરાતમાં આવેલું છે, હરણફાળ નામની જગ્યા, ત્યાંથી તાપી નદી છે તે ગુજરાતમાં પ્રવેશે છે. નર્મદા નદી ગુજરાતમાં પ્રવેશે તે સ્થળનું નામ હાંફેશ્વર છે. બંને હા ઉપર છે, યાદ રાખજો. તાપી હોય તો હરણફાળ, નર્મદા હોય તો હાંફેશ્વર. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? ઢેબર સરોવર, રાજસ્થાન. ધોળી ધજા બંધ કઈ નદી પર આવેલો છે? ભોગાવો નદી પર આવેલો છે. રમણલાલ સોનીનું ગુજરાતી સાહિત્યના કયા ક્ષેત્રમાં પ્રદાન છે? બાળ સાહિત્યમાં પ્રદાન છે. બાપા સીતારામ આશ્રમ ક્યાં આવેલો છે? બગદાણામાં આવેલો છે. કાંકરિયા તળાવની મધ્યમાં કયું જોવાલાયક સ્થળ આવેલું છે? નગીનાવાડી આવેલું છે. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ હતા, ઈસવીસન 1950માં. ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? મહારાજા ભાવસિંહજી ગોહિલે કરી હતી. તાના અને રીરી કયા ભક્ત કવિ સાથે લોહીનો સંબંધ ધરાવે છે? કવિ નરસિંહ મહેતા સાથે તેઓ લોહીનો સંબંધ ધરાવે છે. નરસિંહ મહેતાના પુત્રી હતા કુંવરબાઈ, કુંવરબાઈની પુત્રી હતી શર્મિષ્ઠા, અને શર્મિષ્ઠાની 2 પુત્રીઓ એટલે તાના અને રીરી. તાના રીરીની સમાધિ વડનગરમાં આવેલી છે. વડનગરમાં તાના રીરી મહોત્સવ પણ યોજાય છે. એ સિવાય નરસિંહ મહેતાના
પુત્રી કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાના નામ પરથી વડનગરમાં શર્મિષ્ઠા તળાવ પણ આવેલું છે. ડાંગ જિલ્લાની બાળાઓને શિક્ષણ આપતી સંસ્થા શરૂ કરનાર સ્વાતંત્ર્ય સેનાનીનું નામ આપો. તો એ છે પૂર્ણિમાબહેન પકવાસા. ગુજરાતમાં પંચાયતી રાજના પ્રણેતા કોણ છે? બળવંતરાય મહેતા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી છે. કચ્છના સુથરી ખાતે વિમાન અકસ્માતમાં તેમનું મૃત્યુ છે તે થયું હતું. જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તેઓ સરહદે જોવા માટે જાય છે અને તેમનું વિમાન તોડી પાડવામાં આવે છે અને તેમાં તેનું અવસાન થાય છે. સુથરી ખાતે બળવંત સાગર ડેમ પણ બનાવવામાં આવેલો છે તેમની યાદમાં. પ્રથમ ગુજરાતી અખબાર મુંબઈ સમાચાર કોણે પ્રકાશિત કર્યું? ફરદુનજી મર્જબાને પ્રકાશિત કર્યું હતું ઈસવીસન 1822માં. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, પ્રથમ વિશ્વ ધ્યાન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેવું. દર વર્ષે તમને આ આડો આવશે. મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025 ભારતના કયા રાજ્યમાં યોજાશે? ત્રીજો પ્રશ્ન, ડાંગના દીદી તરીકે કોણ જાણીતું છે? અને ચોથો પ્રશ્ન, નર્મદા નદી કયા કયા રાજ્યોમાંથી પસાર થાય છે? ચારે ચારના ક્રમશઃ તમારે કમેન્ટ બોક્સમાં જવાબ આપવાના છે. આખું લખવાની જરૂર નથી. એક કરી અને ધ્યાન દિવસ ક્યારે યોજવાય છે ખાલી તારીખ લખી નાખો. 2 કરી અને જે જવાબ આવતો હોય એ રીતે તો ખબર પડી જશે. આની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં GK with AM ચેનલની મુલાકાત લઈ શકો છો, કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.